7મી કલમ બીજા તિમોથી 4:7 એ વચનો આપણે ઘણા સમયથી શીખતા આવ્યા છે. અત્યાર સુધી આપણે શીખી રહ્યા હતા ફાઇટ ધ ગુડ, સારી લડાઈ લડો. હમણાં એના પછીની વાત શું છે? હા, દોડ પૂરી કરી છે, ફિનિશ્ડ ધ રેસ. સારી લડાઈ લડીએ. એક બાબત સમજો, સારી લડાઈ લડીએ તોય જ દોડ પૂરી થાય. આપણે દોડ પૂરી કરવાની છે, એના માટે જ પરમેશ્વર આપણને બોલાવ્યા છે. એકવાર એક સોશિયલ મીડિયા પર મેં એક વિડીયો જોયું. એક આફ્રિકાનો માણસ હતો, એ લોકો દોડી રહ્યા, 1000 મીટરનું રેસ હતું અને એ જે આફ્રિકાનો માણસ છે એ ફર્સ્ટ આવી રહ્યા હતા, સૌથી આગળ દોડતા. પણ અચાનક જ એનું નસ ખેંચાઈ ગયું અને 100 મીટરનું ડિસ્ટન્સ બાકી રહ્યું, એ પડી ગયો. બીજા બધા આગળ નીકળી ગયા, પણ એને દોડ ત્યાં રોકી નહીં, ઘસીડતા આગળ વધ્યો. ત્યારે એમના પપ્પાએ જોયું તો એ દોડી આવ્યો અને એને ખાંધા આપીને એ દોડ પૂરી કરાવી. ત્યારે એમને પૂછવામાં આવ્યું કે ભાઈ, તમારું નસ ખેંચાઈ ગયું, તમે જો દોડ બંધ પણ કરી દે તો કઈ ફરક નહીં પડતો, તમે કેમ તેને પૂરું કર્યું? તેને કીધું, મારા દેશે મને દોડ પૂરું કરવા માટે ત્યાં મોકલેલા. ભલે મને કઈ બક્ષિસ નહીં મળ્યો, પણ મેં મારી દોડ પૂરી કરી છે. હાલેલુયા, હાલેલુયા. હા, એ કલમ ફરીથી વાંચો. હું સારી લડાઈ લડ્યો છું, હા, મેં દોડ પૂરી કરી છે, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો. આઈ ફિનિશ ધ રેસ. બીજી બાબત આપણે સમજવાનું છે કે આપણે આ જીવનકાળમાં એક દોડમાં છે અને વિશ્વાસથી આપણે દોડવાનું છે. આપણે ચાલુ કર્યું છે એટલે આના અંત બી થશે. આપણો વિશ્વાસનો અગ્રસર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, તે દોડને પૂરું કરનાર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ જોઈને આ દોડ દોડી રહ્યા છે. આ દોડ દોડતા વખતે આપણા જીવનમાં ઘણા બધા સંઘર્ષો આવે, પણ આપણે હાર નહીં માનવાનું, દોડ બંધ નહીં કરવાનો, દોડમાં નિરાશ નહીં થવાનું, પાછળ રહી ગયા એવું નહીં વિચારવાનું. એ આપણી દોડ છે. દરેક વ્યક્તિ, તમે જ્યાં બેઠા છો, દરેકને પરમેશ્વરે અલગ અલગ દોડ આપી છે. આપણે દોડની અંદર એકબીજાને જોવાની જરૂર નથી. તમારી દોડ શું છે એના વિશે તમારે વિચાર કરવાનો. હાલેલુયા, હાલેલુયા. તમારી દોડ પૂરી કરવાની છે, એના પર તમારે લક્ષ્ય રાખવાનું. પહેલા મારા કરતા આગળ દોડી ગયો, પહેલા પાછળ રહી ગયો, પહેલા મારી સાથે આવી ગયો, એ બધું આપણે ચિંતા નહીં કરવાની. પૌલુસ કહે છે, આઈ ફિનિશ ધ રેસ, મેં મારી દોડ પૂરી કરી. આપણે આપણું વિશ્વાસનું જીવનની શરૂઆત કર્યું છે કે આપણે તેનો અંત પણ વિશ્વાસમાં જ કરીએ. હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસ કર્યા પછી તે વિશ્વાસમાં જ ચાલવું જોઈએ. આપણે બધા દોડમાં છે.
અને આ દોડ આપણે વિશ્વાસથી કરી રહ્યા છે અને દોડ આપણે પૂરું કરવાનું છે, અર્ધેથી છોડી દેવાનું નથી. હાલેલુયા, હાલેલુયા. પહેલા કોરિન્થી 9:24 કલમથી વાંચીએ. શું તમે નથી જાણતા કે હા, શરતમાં દોડનાર સર્વ તો ઇનામ મેળવવા દોડે છે, શરતમાં દોડનાર બધા તો ઇનામ મેળવવા દોડે છે, તો પણ એકને જ ઇનામ મળે છે. એમ દોડો કે તમને મળે. હા, એમ દોડો કે તમને મળે. આગળ. વળી દરેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે, હા, તેઓ તો વિનાશી મુકુટ મેળવવા સારું એમ કરે છે, હા, પણ આપણે તો અવિનાશી મુકુટ મેળવવા સારું. હા. માટે હું હમણાં એમ- અહીંયા બે ત્રણ બાબતો આવે છે. પહેલી બાબત આપણે દોડમાં છે. બીજી બાબત કહે છે એવી રીતે દોડો કે તમે જીતો, તમને બક્ષિસ મળે. નહીં બી મળે તો દોડ પૂરી કરો. ત્રીજી બાબત, આપણી જે દોડ છે, આપણે સાંભળેલું છે કે ઓલિમ્પિક્સમાં જે જીતે એ લોકોને ગોલ્ડ મેડલ મળે, સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ મેડલ. આટલો મોટો મેડલ. આપણે વિચાર કરતા કે સોનાનું મેડલ. તમે હકીકત જઈને જો ગૂગલ પર, એ ગોલ્ડ મેડલ સાથે બનેલું છે. એ ગોલ્ડ મેડલ બજારમાં વેચાય કોઈ ₹1 નહીં મળે. એ નામ માટે ગોલ્ડ મેડલ છે, પણ ગોલ્ડની કિંમત નથી. જે સોના છે તેની કિંમત નથી. હાલેલુયા. પણ આપણે જે દોડીએ છે, આપણે જે દોડમાં છે, એમાં લખેલું છે એ કેવું મુકુટ આપણને મળશે? અવિનાશી. પહેલા શું થતું હતું ખબર? ઓલિમ્પિક્સ જે છે આજનું નથી, ગ્રીકનું છે. ગ્રીસના જમાનામાંથી ચાલુ છે. 2000 કરતા વધારે વર્ષોથી ચાલુ છે. ત્યારે જે લોકો જીતતા હતા તે લોકોને પાંદડાનું, જૈતુનના જે પાંદડાના મુકુટ બનાવીને પહેરાવતા હતા. એ લોકોનું ગોલ્ડ મેડલ હતું. થોડા દિવસ પછી એ પાંદડા કરમાઈ જાય. પણ આપણને આપણી દોડની અંદર આપણે દોડ પૂરું કરીશું તો પરમેશ્વર આપણને ગેરંટી આપે છે કે હું તમને શું આપીશ? અવિનાશી મુકુટ. ગલામાં ગોલ્ડ મેડલ નહીં, અવિનાશી મુકુટ. એવા મુકુટ આપણને મળશે જે કાયમ રહેનાર છે. બાઇબલની અંદર આમ તો અલગ અલગ 7 પ્રકારનું મુકુટ છે. જે 7 અલગ અલગ પ્રકારના કામો કરવાથી દેવ આપણને આપે છે. દોડ પૂરું કરવા માટે આપણને અવિનાશી મુકુટ આપશે. એક વ્યક્તિ જ્યારે તમારા મુકુટ જોશે એને ખબર પડી જશે કે ભાઈ આને જે છે દોડ પૂરી કરી, વિશ્વાસનું દોડ પૂરું કર્યું. આગળ વાંચો. માટે હું એવી રીતે દોડું છું, મેં એવી રીતે દોડું છું, પણ સંશય રાખનારની પેઠે નહીં. સંશય રાખનારની પેઠે નહીં. હું મુક્કીઓ મારું છું, હા, પણ પવનને મારનારની મેં પેઠે એવી નહીં. રીતે દોડું છું, સંશય રાખનારની પેઠે નહીં. પછી એવી રીતે મુક્કા મારું છું, હવામાં લાઠી નથી મારતો. મારા દોડનું એક લક્ષ્ય છે. એ પછી આપણે શીખીશું ત્યારે આવશે. મારા દોડનું એક લક્ષ્ય છે. મારા દોડની પાછળ એક ઉદ્દેશ્ય છે. આજે આપણે વિશ્વાસની દોડ દોડી રહ્યા છે તો તમારા જીવનનું લક્ષ્ય શું છે? આપણે જગતમાં છે, નોકરી કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, ધંધા કરીએ છીએ, પૈસા કમાવીએ છીએ, તો તેની પાછળ એક ઉદ્દેશ્ય છે, એક લક્ષ્ય છે. ચલો ભાઈ મારે આટલા રૂપિયા કમાવાનું છે, પછી આ રૂપિયાથી આ કરવાનું છે,
ઘર બાંધવાનું છે, ગાડી લેવાનું છે, કે ગમે તે તમે એક લક્ષ્ય રાખો છો એના માટે. એ જ પ્રમાણે આત્મિક દોડની અંદર, વિશ્વાસની દોડની અંદર તમારું લક્ષ્ય શું છે, એની પાછળનો ઉદ્દેશ્ય શું છે, તમે શું પામવા માટે દોડી રહ્યા છો? એ પણ આપણે વિચાર કરવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. આપણું આમ જે સબ્જેક્ટ શીખી રહ્યા છે, પર્પસ ઓફ લાઈફ, આત્મિક જીવનની દોડ જે આપણે દોડી રહ્યા છે, અવિનાશી મુકુટ માટે જ દોડી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. આપણે જગતમાં જે બી કમાવીએ, જે બી દોડીએ, જે બી હાસિલ કરીએ, એ બધું જ જગતમાં રહી જશે. એક વ્યક્તિએ એમ કીધું, જે લોકો જરૂરત કરતા વધારે કમાવે છે, જે વધારના છે, એ પાણીમાં જતું રહે, એ તમારા કામ જ નહીં આવે. જેટલા તમારા જરૂરતના છે તેટલા જ તમારા કામ આવવાનું છે, બાકી બધું જ એમાં જતું રહે. આજે આપણે આપણા ઘરમાં વિચાર કરીએ, આપણા ઘરની જ વાત વિચાર કરીએ. તમારા ઘરમાં જેટલી વસ્તુઓ છે એનું એક લિસ્ટ બનાવો. તમે જોશો કે અમુક વસ્તુઓ તો આપણને જરૂર જ નથી, આપણે વર્ષોથી એને હાથ જ નથી લગાવી. અમુક વસ્તુઓ જે છે અમુક સમયમાં એનો ઉપયોગ થાય. આપણે જે કઈ ઘરમાં ભેગા કરી મૂકેલા છે 100% વપરાશ માટેનું નથી. ફાલતુ બધું આપણે ભેગા કરી મૂકેલા છે, જે આપણું જરૂરતનું નથી. હાલેલુયા, હાલેલુયા. આપણે વિશ્વાસથી દોડી રહ્યા છે અને એ દોડ આપણે પૂરું કરવાનું છે. એ મહત્વપૂર્ણ બાબત છે. આગળ વધો. પણ હું મારા દેહનું દમન કરું છું. હા, એ પછી આવશે. તથા હું મારા દેહનું દમન કરું છું. હા, તથા તેને વશ રાખું છું. અને વશમાં રાખું છું. રખેને બીજાઓને સુવાર્તા પ્રકટ કર્યા છતાં, સુવાર્તા પ્રકટ કર્યા પછી, સુવાર્તા પ્રકટ કર્યા છતાં કદાચ હું પોતે ના પસંદ થાઉં. વિશ્વાસની દોડની અંદર આ કોણ કહેનાર? પૌલુસ. આ વિશ્વાસની દોડની અંદર આપણા સૌથી મોટામાં મોટું શત્રુ શૈતાન નથી. મોટામાં મોટું શત્રુ છે તમારું પોતાનું શરીર. એને વશમાં રાખવાની જરૂર છે. એની બહુ ઈચ્છાઓ છે, ગલત ઈચ્છાઓ છે, તે તમને ગલત કરવાની પ્રેરણા આપે. પૌલુસ કહે છે, મેં મારું શરીરને દમન કરું છું, મારા વશમાં રાખું છું, કે હું શરીરોને કામને નહીં કરું. તમારા દોડની અંદર તમારું રૂકાવટ તમારું શરીર જ છે. એટલા માટે પૌલુસ કહે છે ગલાતીઓના પત્રની અંદર, આત્મામાં ચાલો, આત્મામાં જીવો, આત્મામાં રહો, કે શરીરના કામોને તમે નહીં કરી શકો. હાલેલુયા. આપણા શરીરોને આપણે વશમાં રાખવાનું છે, આપણા શરીરોને આપણે દમન કરવાનું છે. કઈ એવું નહીં થાય કે આપણને સુવાર્તા મળવા છતાં પણ આપણે ભટકી ગયા.
આપણે પરમેશ્વરથી દૂર થઈ ગયા. પણ પ્રભુ ઈસુ જ્યારે વાદળ પર આવે છે ત્યારે ખ્રિસ્તીઓને લેવા નથી આવતો. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારાઓને લેવા આવે છે. હાલેલુયા. વિશ્વાસ કરનારને લેવા આવે છે, ખ્રિસ્તીઓને લેવા નથી આવી રહ્યા. એટલે આપણે વિશ્વાસ કરનારા હોવું જોઈએ, વિશ્વાસથી ચાલનારા હોવું જોઈએ. હાલેલુયા. ઇબ્રીઓનો પત્ર 12 અધ્યાય 1 થી 4 કલમ. તો આપણી આસપાસ સાહેદોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક સાદારૂપ એટલા મોટું ભીડ છે આપણી આસપાસ, સાક્ષીઓની ભીડ છે. એ સાક્ષીઓની ભીડ કાં છે? 11 અધ્યાયમાં. ઇબ્રી 11 અધ્યાય 1 થી છેલ્લું કલમ સુધી વાંચીએ, ત્યાં આદમથી લઈને છેલ્લા વિશ્વાસી સુધીનું જીવન વિશે લખેલું છે. તે લોકો વિશ્વાસથી કેવી રીતે દોડ્યા, કેવી રીતે સંઘર્ષ કર્યા, કેવી રીતે વિશ્વાસ કર્યા, કેવી રીતે ચમત્કારોનો અનુભવ કર્યા, કેવી રીતે મરુસ્થળમાં ચાલ્યા, કેવી રીતે પાણીમાંથી ચાલ્યા, કેવી રીતે દુઃખો વેઠ્યા, તલવારથી માર્યા ગયા. તેઓ બધા જ પોતાનું દોડ પૂરું કરી. હાલેલુયા. આપણે 1-2 કલમ ચોક્કસ વાંચીશું, તેઓનું દોડ કેવું હતું અને તેઓ દોડ કેવી રીતે પૂરી કરી. ઇબ્રીઓનું પત્ર તેનું 11 અને તેનું 31 કલમથી વાંચ, 33 કલમથી વાંચો. તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યા, વિશ્વાસથી રાજ્યોને જીત્યા, ન્યાયપણે વર્ત્યા, ન્યાયપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યા, વચનો પ્રાપ્ત કર્યા, સિંહોના મોં બંધ કર્યા. આ જે હમણાં જે મેં વાંચું છું, આ કોઈ દાનિયેલની વાત નથી લખેલો, સાધારણ વિશ્વાસોની વાત લખેલા છે. સાદા વિશ્વાસીઓ તે દિવસોની અંદર કેવી રીતે શું પામ્યા. હા, સિંહોના મોં બંધ કર્યા, અગ્નિનું બળ નિરર્થક કર્યું, અગ્નિનું બલ નિરર્થક કર્યો. હા, તેઓ તલવારની ધારથી બચ્યા, તલવારના ધારથી બચ્યા, નિર્બળતામાંથી સબળ થયા, નિર્બલતામાંથી બલવાન થયા, લડાઈમાં પરાક્રમી થયા, લડાઈમાં પરાક્રમી બન્યા, અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી, અને વિદેશીઓને ફોજોને ભગાડી દીધા. સ્ત્રીઓને એક આને થોડું આજની સ્થિતિ પ્રમાણે આપણે જોઈએ. કાલે હું સમાચાર વાંચતો હતો ત્યારે ઇઝરાયલે હિઝબુલ્લાના જે લીડર છે નસરુલ્લાહ, એને મારી નાખ્યા. આજે એનું વિગત આવ્યું કેવી રીતે માર્યા. યુએનની અંદર ઇઝરાયલના જે પ્રમુખ છે નેતન્યાહુ, એને સંદેશ ચાલુ કરી અને તે લેબનનની અંદર નસરુલ્લાહ પોતાના 12 કમાન્ડરોની સાથે, ઈરાનના 4 ઓફિશિયલની સાથે અને એમના મેઇન ટીમની સાથે જમીનની અંદર 14 મંજિલ અંદર, કેટલો મંજિલ? 10 ફૂટનું એક મંજિલ ગણીએ તો 140 ફૂટ અંદર ત્યાં એ લોકો બંકર બનાવી મૂક્યા છે. તેની અંદર મીટિંગ કરે છે ઇઝરાયલને બરબાદ કરવા માટે. અને એના ઉપર 12 મંજિલના 6 બિલ્ડિંગો છે. નેતન્યાહુ પ્રચાર ચાલુ કર્યું, ત્યાંથી વિમાનો ઉડ્યા. 6 વિમાનોએ એક એક બોમ્બ નાખીને આ 12 મંજિલના 6 બિલ્ડિંગોને
ખેદાન મેદાન કરી નાખ્યા. અને એક બોમ્બ નીચે નાખ્યો અને નીચે જ્યાં મીટિંગ ચાલતી હતી ત્યાં જઈને ફાટ્યા, બધા જ મરી. અને આ બધું કરતા કેટલું ટાઈમ લાગે ખબર? 1.5 મિનિટ. કેટલા? 1.5 મિનિટની અંદર હમલો કરીને ખેદાન મેદાન કરીને જતા રહી. કોઈને ખબર જ નથી પડી શું થયું. જ્યારે તે નેતન્યાહુએ પ્રચાર પૂરું કર્યું એટલામાં એ લોકોનું મિશન પૂરું થયું. આ તે દિવસોમાં પણ પ્રભુના દાસો વિશ્વાસની દોડની અંદર પરમેશ્વરે તેઓને કેવી રીતે બચાવ્યા. આ બુદ્ધિ તેઓને પરમેશ્વર આપી છે. ઇઝરાયલ પરમેશ્વરની ખાસ પ્રજા છે. હાલેલુયા, હાલેલુયા. ત્યાં લખ્યું છે તેઓ લડાઈ લડ્યા. ફાઇટ ધ આર્મીઝ ઓફ એલિયન્સ. એવા શક્તિઓના વિરોધમાં લડ્યા. આપણા વિશ્વાસની દોડની અંદર આવા પ્રકારની બધી વાતોનું આપણે સામે થવું પડશે. જે લોકો આ લોકો સામે થયા એટલા તો આપણા સામે કઈ થયા જ નથી. પછી 35. સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા. તે ચમત્કારો પણ થયા, મરેલા જીવતા થયા. આગળ બીજા કેટલાક રીબાઈ રીબાઈને મરણ પામ્યા. કેટલાક રીબાઈ રીબાઈને મરણ પામ્યા. એક બાજુ મરેલા જીવતા થયા, પણ બીજી બાજુ લોકો રીબાઈ રીબાઈને મર્યા. આગળ તેઓએ રીબાઈ રીબાઈને મરણ પામ્યા. તેઓએ છૂટકાનો અંગીકાર કર્યો નહીં કે જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. જો એક શબ્દ એમ કહી દેતે કે અમે ઈસુને નથી ઓળખતા તો એને છુટકારો મળી જશે. પણ તેઓ એવું બોલ્યા નહીં. કેમ? કેમ કે તેઓ વિશ્વાસની દોડમાં છે. એક ક્ષણ આપણે વિચાર કરીએ, મરવાથી બચવા માટે એક જૂઠ બોલે અને આપણું જો બચી જતું હોય તો શું વાંધો? તે પણ નહીં બોલ્યા. આગળ બીજા કેટલાક મશ્કરીઓથી, કોરડાઓથી, બેડીઓથી તથા કેદખાનામાં નંખાઈને પરખાયા. જે સાહેબીઓ તમારી આગળ છે, જે સાક્ષીઓ તમારી આગળ છે, જો કેટલી મોટી સાક્ષીઓ તેઓની પાસે પોતાના વિશ્વાસના ખાતર તેઓ મરણ પામ્યા, પણ વિશ્વાસની દોડ પૂરી કરી. વિશ્વાસ નહીં છોડ્યા. આગળ તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા. તેઓને કરવતથી વહેરવામાં આવ્યા. કરવતથી કાપી નાખવામાં આવ્યા. તેઓને લાલચો આપવામાં આવ્યું. તેઓ તલવારથી માર્યા ગયા. તેઓ ઘેટા બકરાના ચામડા પહેરીને ફરતા હતા. તેઓ કંગાલ, રીબાયેલા તથા પીડાયેલા હતા. તે સમયના જે સાક્ષીઓ છે કંગાલ હતા. ખાવાનું નહીં મળે, પણ વિશ્વાસ નહીં છોડ્યા. હાલેલુયા, હાલેલુયા. આજે આપણા ભારત દેશમાં પણ ચારે બાજુ આપણે જોઈએ એવી પ્રજા આપણને જોવા મળે છે. છત્તીસગઢની અંદર, યુપીની અંદર, ઝારખંડની અંદર, બિહારની અંદર. આજે પણ રીપાય છે, કંગાલ છે, ગરીબ છે, પણ પ્રભુને નહીં છોડ્યું. જો વિશ્વાસ પૂરું કર્યું. આગળ વાંચો. જગત તેઓને યોગ્ય ન હતું. આપણે વિશ્વાસની દોડમાં દોડવું જોઈએ.
તો જગત કરતા વધારે આપણે પ્રભુને માન આપવું જોઈએ. કોલોસ્યોનો પત્ર 3 અધ્યાય 1, 3, 2, 3 કલમ. એ માટે જો તમે ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, જો તમે ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે, જ્યાં ખ્રિસ્ત દેવના જમણે હાથે બેઠેલો છે, ત્યાંની એટલે ઉપરની વાતો શોધો. હા, જગતની વાતો નહીં. જગત આપણા યોગ્ય નથી. તમે જો ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, પુનરુત્થિત થયા હોય, બપ્તિસ્મા લીધેલા હોય, તો બાઇબલ કહે છે જ્યાં ખ્રિસ્ત પરમેશ્વરના જમણે હાજર બેઠેલા છે, ત્યાંની એટલે ઉપરની વાતોને શોધો. નીચેની વાતો તમને બધું મળી જશે, પણ ઉપરની વાતો શોધવાથી મળે. ઉપરની વાતો એમ જ નહીં ઉતરે. આજે દુનિયામાં પૈસા હોય તો તમે ગમે તે ખરીદી શકો, પણ પૈસાથી ઉપરની વાત નહીં ખરીદી શકો. દેવને નહીં ખરીદી શકો. પહેલા તેના રાજ્ય અને ન્યાયપણાની શોધ કરો, તેની સાથે તમને બધું મળી જશે. આપણે જે શોધ કરવાનું છે એ તો ઉપરની વાતો નહીં કરવાની છે, દેવના રાજ્યની વાતો નહીં કરવાની છે. હાલેલુયા. પૃથ્વીની વાતો, મહેનત, નોકરી, મહેનત બધું કરવું જોઈએ. ઉપરની વાતો શોધો. આગળ ઉપરની વાતો પર ચિત્ત લગાડો. ઉપરની વાતો પર ચિત્ત લગાડો. હાલેલુયા, હાલેલુયા. ઉપરની વાતો પર ચિત્ત લગાડો, દેવની વાતો પર ચિત્ત લગાડો. કેમ કે આપણે એક દિવસ દેવ પાસે જ જવાના છે. આપણું હંમેશાનું સનાતન ઘર દેવનું ઘર છે. એ સ્વર્ગમાં જ આપણને કાયમ રહેવા માટેની જગ્યા છે. આગળ પૃથ્વી પરની વાતો પર નહીં. પૃથ્વી પરની વાતો પર નહીં. કેમ કે તમે મુવા છો, તમે મરેલા છો, અને તમારું જીવન હા, ખ્રિસ્તની સાથે હા, દેવમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. હાલેલુયા. પાછા આપણે ઈબ્રુના પત્રમાં આવીએ. એટલા બધા સાક્ષીઓ આપણી આગળ છે, બાઇબલમાં છે, ઇતિહાસમાં છે, આજે આપણી સામે છે. હા, 38 વાંચો. જગત તેઓને યોગ્ય ન હતું. હા, તેઓ રાનોમાં, હા, પહાડોમાં, ખોમાં તથા પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા. હા. તેઓને રહેવાની જગ્યા નથી. તેઓને મારી નાખવા લોકો પાછળ પડેલા છે, એટલે તે લોકો જગ્યા બદલી બદલીને ગુફાઓમાં રહે છે. પણ વિશ્વાસ નહીં છોડ્યા, દોડ બંધ નહીં કર્યો. દોડ પૂરી કરી. 39 કલમ. એ સર્વ વિશે તેઓના વિશ્વાસને લીધે સર્વ વિશે તેઓના વિશ્વાસના લીધે સારી સાક્ષી આપવામાં આવી હતી.
આજે સાક્ષી રૂપે આ લોકોનું જીવન આપણી આગળ મૂકી દેવામાં આવ્યું છે. આજે પણ આપણે તેઓને યાદ કરીએ છીએ. કેમ? વિશ્વાસમાં દોડ પૂરી કરનારી સાક્ષી. પિતા પરમેશ્વર તેઓને યાદ કરે છે. ઈસુ તેઓને યાદ કરે છે. પવિત્ર આત્મા તેઓને યાદ કરે છે. આખું સ્વર્ગ તેઓને યાદ કરે છે. આજે આપણે પણ તેઓને વાંચીને યાદ કરીએ છીએ. અને યાદ કરવાનું કારણ શું છે? બોલો. તેઓએ વિશ્વાસથી દોડ પૂરી કરી. ઇબ્રીનો પત્ર 11 વાંચો. 2. કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. વિશ્વાસથી આપણે વિશ્વાસથી ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. આખું અધ્યાય તમે વાંચો. દરેક વ્યક્તિએ વિશ્વાસથી જે ચાલ્યું તેની સાક્ષી લખેલું છે. એબ્રાહમ બહુ ધની હતો. એમની સાક્ષી એમના ધનના આધારે નથી આકલન કરવામાં આવ્યું, વિશ્વાસના આધારે. દરેક વ્યક્તિના જીવન તમે વાંચો તો એક સાઈડ પર આપણે બીજી બાબતોમાં પણ તેની ઓળખાણ થઈ શકતા હતા, પણ બાઇબલ પવિત્ર આત્માએ તેઓનું ઓળખાણ તેઓના સાક્ષીના આધારે જે દોડ તેઓ પૂરી કરી તેના આધારે લખેલા છે. આપણે પણ સ્વર્ગ જઈશું ત્યારે ત્યાં પણ આપણી સાક્ષી આપણા વિશ્વાસના દોડના આધારે રહેશે. આ જગતમાં આપણે કેટલા કમાવ્યા, કેટલા મોટા બંગલામાં રહેતા હતા, આપણી પાસે કેટલી મિલકત હતી, આપણા કેટલા મોટા પોઝિશનમાં હતા, આપણી મોટી નોકરી હતી, કે આપણે પ્રધાનમંત્રી હતા, એના આધારે નહીં. એ બધું પૃથ્વી પર રહી જશે. માણસ ખતમ એટલે પૃથ્વી પરનું એનું બધું ખતમ. પણ જે વિશ્વાસનું દોડ આપણે દોડ્યા એ ખતમ નહીં થશે. હાલેલુયા. એટલા માટે આપણે વિશ્વાસથી દોડીએ અને વિશ્વાસથી આ દોડને પૂરું કરીએ. ઇબ્રીનો પત્ર 12 અધ્યાય. તો આપણી આસપાસ શાહેદોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો. જે દોડમાં આપણે દોડી રહ્યા છે એ દોડ પૂરું કરવું હોય તો આ 3 કન્ડિશન છે. 3 બાબતોને તમારે કરવાનું છે. કયા બાબત છે? પહેલા માટે આપણે પણ દરેક જાતનો બોજો. પહેલા દરેક જાતનો બોજો. પછી તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ. અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. 3 બાબતો અહીંયા છે, બહુ જ મહત્વપૂર્ણ બાબતો. પહેલો છે બોજો.
વજન બોજો નાખી દઈએ અને એવું લખ્યું છે ને આપણને ખબર છે કે અત્યારે જયારે ઓલિમ્પિક્સ થઈ આપણા ભારતની એક મહિલા જે સિલ્વર મેડલ જીત્યો અને ગોલ્ડ મેડલ માટે લડવાની હતી શું છે એનું નામ હા વિનેશ ફોગાટ વિચાર કરો લડી લડીને બ્રોન્ઝ મેડલ જીતી સિલ્વર મેડલ જીતી અત્યારે ગોલ્ડ મેડલ જીતવાનું બીજા દિવસે એનું ફાઇટ હતું એની પણ બહુ આશા હતી કે હું જીતી જઈશ આખું ભારત એના તરફ જોતું હતું કે આપણને ગોલ્ડ મેડલ મળવાનું છે પણ બીજા દિવસે જ્યારે વજન કરવામાં આવ્યા કેમ કે જે ફાઇટ થાય છે તે વજન એનું વજન ફિક્સ હોય છે કે ભાઈ આટલા વજન વાળા ફાઇટ કરાય ત્યારે તમને ખબર શું થયું કેટલું વજન વધારે હતું જોરથી બોલો હજુ જોરથી બોલો બધા બોલો 100 ગ્રામ આવું નહીં બધા નથી બોલતા બોલો 100 ગ્રામ 100 ગ્રામ વજનના લીધે એને ડિસ્ક્વોલિફાય કરી દીધા મેચથી બહાર થયું તો સિલ્વર મેડલ બી નહીં આપ્યા બ્રોન્ઝ બી નહીં આપ્યા ભારત કરી દીધું વિચાર કરો એક વ્યક્તિ કેટલા વર્ષોથી મહેનત કરતી હતી મહેનત કર્યા રમ્યા પ્રેક્ટિસ કર્યા કરતા કરતા પહેલા ક્વોલિફાય કર્યા પછી એક ફાઇટ કર્યું જીત્યા બીજું ફાઇટ કર્યું જીત્યા ત્રીજું બ્રોન્ઝ જીત્યા ચોથું સિલ્વર જીત્યા અત્યારે ગોલ્ડ જીતીને જે દોડ પૂરું કરવાનું હતું 100 ગ્રામના લીધે ગોલ્ડ રહી ગયું એટલો નહીં જે સિલ્વર સુધી આવ્યું એ બી નહીં મળ્યા વિશ્વાસની દોડ પણ એ પ્રમાણે છે વર્ષોથી તમે દોડી રહ્યા છો દોડતા 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 સિલ્વર સુધી આવી ગયા અને જ્યારે ગોલ્ડ પ્રાપ્ત કરવાનું વારી આવી ગયો તો 100 ગ્રામ વજન વધી ગયું ગોલ્ડ બી જતા રહ્યા અને જેટલા કમાવેલું હતું બધું જતું રહ્યું ડિસ્ક્વોલિફાઈડ થઈ બોજો પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારો બોજો મારા પર નાખો તમારી ચિંતાઓ મારા પર નાખો તમારું ગભરાટ મારા પર સોંપી દો બિલકુલ ફ્રી થઈ જાઓ હું પણ એક સારો એથ્લીટ હતો 100 મીટર 200 મીટર 400 મીટર અને હાઈ જમ્પ આ ચાર મારું મેઇન ઇવેન્ટ હતું જ્યારે હું 4th કક્ષામાં હતા ત્યારે મારા સ્કૂલમાં મેં ફર્સ્ટ આવ્યો એટલે એ લોકો જે છે જિલ્લામાં લઈ ગયા જુનિયર એમાં ત્યાં એ લોકોએ જે છે પેલો ટ્રેક બનાવેલું હતું મને જે છે ત્રીજા ટ્રેકમાં ઉભા રાખ્યા મારી સાથે બીજા છોકરાઓ પણ હતા અને બીજા મારા કરતા બહુ લાંબા લાંબા મોટા મોટા પહેલા તો મને લાગ્યું કે મારો નંબર લાગે નહીં 100 મીટરની દોડ હતી એટલો સ્પીડમાં દોડ્યો કે મેં ફર્સ્ટ નંબર આપ્યો મેં બહુ ખુશ થઈ ગયા એટલામાં પહેલા જે સર ત્યાં ઉભો હતો કે ડિસ્ક્વોલિફાઈડ 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 મને તો કઈ સમજ નહીં પડી કે ભાઈ હું બોલે છે મારી ટીચર મારી પાસે આવી તો તમે મને કે तुमने क्या किया ये मैं क्या मैं तो फर्स्ट आया फर्स्ट नहीं आया तुझे तीसरा ट्रैक दिया था तू पहले ट्रैक में क्यों आया एक જ ભૂલ થઈ મને ખબર હતી ટ્રેકમાં કોઈ દિવસ દોડ્યા નથી આપણે
આપણે તો એમ જ દોડેલા, અને કોઈએ મને કીધું નહીં કે ટ્રેકમાંથી બીજા ટ્રેકમાં નહીં જવાનું. આપણે ટ્રેક ક્યારે બદલાય? જ્યારે 400 મીટર પૂરું થાય પછી તમારે ટ્રેક બદલી શકો. મેં ટ્રેક બદલી નાખી. ફર્સ્ટ આવ્યો, મહેનત કર્યા, પરસેવો નીકળ્યો, ખુશ થયો, પણ ગેમમાંથી બહાર થઈ ગયા. કેટલા લોકોને સમજ પડ્યું કે મેં શું કહેવા માંગુ છું? બાઇબલનું ટ્રેક છોડીને દોડતા દોડતા તમે આમ તેમ જતા રહો. જે દોડવાનું હતું તે દોડ્યા, મહેનત કરવાનું મહેનત બી કર્યા, જે આપવાનું હતું તે આપી બી દીધા, પણ છેલ્લે કઈ નહીં મળ્યું. ડિસ્ક્વોલિફાઈ થઈ. છેલ્લે બોજા જે છે તમારું ઉચકીને ફેંકો. કલની ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે બાઇબલ કહે છે કલ આવશે ત્યારે પોતાની ચિંતા કરી લેશે. આજે દેવે આપ્યું છે, સારું છે, પ્રેઝ ધ લોર્ડ. કલના દિવસ પ્રભુ જોઈ લેશે. તમારે ઉઠીને દેવની આગળ પોતાનું જીવન સોંપીને ચાલ્યા જ કરો. હાલેલુયા. આપણે ખોટું પરેશાન થઈ રહ્યા છે. બીજી બાબત લખ્યું છે, વળગી રહેનાર પાપ. આ વળગી રહેનાર પાપ શું છે? અમુક પાપ એવા છે જે આપણી સાથે ચોટી રહે છે. એને આપણે આપણા જીવનનું તપાસ કરીને તેને આપણા જીવનમાંથી કાઢવું જોઈએ. આ કોઈ બહુ મોટા પાપ નથી હોતા, નાના નિંદા કરવાની, જૂઠ બોલવાનું, ગડબડ કરવાની, નાના પાપ. ઘણી વાર ઉદાહરણ આપું છું. આપણે ઉનાળા દિવસમાં ખેતરમાં ફરે તો પેલો ગોળ ગોળ કાંટાને શું કાંટા આવે ને ગોળ ગોળ, એ આપણા પેન્ટમાં ચોટી જાય, આપણા કપડામાં ચોટી જાય. પછી તમે કપડા ઉતારીને સાબુનના પાણીમાં મૂકી રાખો તો નીકળે કે? એને ઝાટકો તો નીકળે? કેવી રીતે નીકળે? હા, હાથથી. તમારા મોટા પાપ તો પ્રભુ ઈસુ કૃષ્ણ લહુમાં ડુબાડથી નીકળી ગયું. હવે સાફ ચોખ્ખા કરી દીધા, પણ આ નાના પાપ જે ચોટી ગયેલા છે એ નહીં નીકળે. પ્રભુ ઈસુના લોહીથી પવિત્ર થઈ જાવ બોલવાથી નહીં જાય, એ તમારે કાઢીને ફેંકવું પડે. દેવના ચરણોમાં બેસીને ઉપવાસ કરીને પ્રાર્થનાઓ કરીને એવા પાપોનું લિસ્ટ બનાવી કાઢો, બીજા કોઈને નહીં બતાવતા. પછી એક એક કરીને તમારા જીવનમાંથી તેને કાઢો. એક દિવસમાં નહીં નીકળે. હાલેલુયા. એને કહે છે વળગી રહેનાર પાપ. એને કાઢવું જ પડે તો જ વિશ્વાસની દોડ પૂરું થાય. નહીં તો આ એક નાનું પાપ તમને દેવથી દૂર લઈ જાય. જેમ 100 ગ્રામ ના લીધે ગોલ્ડ મેડલ જતો રહે, આ એક નાના પાપના લીધે ગોલ્ડ મેડલ જતો રહે, ડિસ્ક્વોલિફાઈ થઈ જશે. એટલે એને બેસીને કાઢો. હાલેલુયા, હાલેલુયા. મેં તો એમ કહું, આપણે બીજાના કામગીરીમાં હું કામ ઇન્ટરેસ્ટ લો? તમે તમારામાં ઇન્ટરેસ્ટ લો ને. તમે પોતાને સુધારવા જુઓ, તમારા તરફ જુઓ. મારામાં શું ખામી છે? હું મારી રીતે કેવી રીતે હજુ સારું બની શકું છું? એના વિશે વિચાર કરો. વળગી રહેનાર પાપને કાઢો. ત્રીજું લખ્યું છે, હા પાછું ત્રીજું શું છે? આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.
બધા બોલો. આપને સારું આપણે સારું ઠેરાવેલી ઠરાવેલી શરતમાં શરતમાં ધીરજથી દોડીએ. ધીરજથી દોડીએ. આપણે સારું ત્યાં સામૂહિક નથી, વ્યક્તિગત છે. કનૈયા માટે અલગ છે, મનીષા માટે અલગ છે, મારા માટે અલગ છે, મારી પત્ની માટે અલગ છે. આ વ્યક્તિગત દોડ છે, વ્યક્તિગત. હાલેલુયા. આપણા સારું ઠેરાવેલી શરત તમારા વિશ્વાસનું, જીવનનું રક્ષા કરવાનું, જીવનમાં આગળ વધવાનું, તેનું કાળજી કરવાનું એ તમારું કામ છે. પાસ્ટર તમને ઉપદેશ આપી શકે, કરવું નહીં કરવું તમારું કામ છે. એક પિતા બાળકોને સમજાવી શકે, કરવું નહીં કરવું તેના હાથમાં છે. આપણે આપણા પત્નીઓને કહી શકીએ, એ તો પત્ની આપણને કહે, કરવું નહીં કરવું આપણા હાથમાં છે. તમારો વિશ્વાસનું દોડ વ્યક્તિગત છે. એવું નથી કે પપ્પા મમ્મી દોડ્યા એટલે છોકરાઓ પણ પાસ થઈ જાય. હાલેલુયા, હાલેલુયા. ભાઈઓ પણ એવું નહીં વિચાર કરતા કે મારી પત્ની બહુ પ્રાર્થના કરે એટલે મારી પત્નીના પ્રાર્થનાને લીધે પ્રભુ આવતો મને બી લઈ જાય. નહીં લઈ જાય. બાઇબલ ચોખ્ખું કહે છે 2 જણ સાથે ઊંઘતા છે, એક જતો રહેશે ને એક રહી જાય. વ્યક્તિગત છે. આપણું વિશ્વાસનું દોડ વ્યક્તિગત છે. તમારું વિશ્વાસનું જે બી કાર્ય કરવાનું છે તમારે કરવાનું છે. તમારે બાઇબલ વાંચવાનું, તમારે વ્યક્તિગત પ્રાર્થના કરવાની, તમારે વ્યક્તિગત રીતે ચર્ચમાં આવવાનું. એ તમારી શરત છે. હા, કોઈ સ્પીડમાં દોડે, કોઈ આરામથી દોડે, એ અલગ બાબત છે. જેમ કે વચનમાં લખ્યું છે તમે ધીરજથી દોડો. અમે પહેલા જે છે યાત્રાકારી કરીને એક ફિલ્મ બતાવતા હતા, પિલગ્રીમ પ્રોગ્રેસ. કેટલા લોકોને યાદ છે મને ખબર નહીં. એક માણસ પોતાની યાત્રા શરૂ કરે છે સ્વર્ગ તરફ. એકાદા દિવસ ટાઈમ મળે તો આપણે અહીંયા બતાવીશું. પોતા પૂજા લઈને જાય છે. તેના પડોશી એને પૂછ્યું કે તું ક્યાં જાય? એમ કે હું સ્વર્ગના માર્ગે જાઉં છું, મારી યાત્રા સ્વર્ગ તરફ છે. સ્વર્ગ અતિ સુંદર જગ્યા છે. તો પહેલો બી તૈયાર થઈ ગયો. આ ભાઈ ભોજન લઈને ધીરજથી ચાલે, પેલો દોડતો દોડતો આગળ પહોંચી જાય. પછી આગળ જઈને ઉભા રહે, અરે જલ્દી ચાલ ને, આટલું સુંદર જગ્યા પાછળ રહી ગયું. પછી શું થયું ખબર? કે ધીરજથી ચાલનાર છે તે તો ચાલતો રહ્યો અને પેલો આગળ જઈને પછી ભાગી ગયો. તો ઘણા લોકો એવું છે, પોતાની શરત દોડવાની જગ્યાએ બીજાને જોઈને દોડે અને એમને એવું લાગે કે મેં બહુ આગળ નીકળી આવ્યો છું, પણ તકલીફ જે છે તે એકલો જ રહી ગયો. તમારી શરત, તમારી દોડ જે દેવે તમને આપ્યું છે તે દોડો. બીજા કેવું દોડે છે તેને તમારે જોવાની જરૂર નથી. બીજા પ્રાર્થના કરે છે કે નહીં એમ જ જુઓ. બીજા ચર્ચમાં આવતા છે કે નહીં જુઓ. તમે તમારા તરફ જુઓ. આ બીજાને પ્રેરણા આપી શકો, ચલો ચર્ચમાં, નહીં આવે તો કઈ વાંધો નહીં, તમે આવો. હાલેલુયા, હાલેલુયા. અને ધીરજથી દોડવાનું છે. પરમેશ્વરના રાજ્યમાં કશું ઉતાવળથી નહીં થતું. પ્રભુ ઈસુ કૃષ્ણે કીધું હમણાં જલ્દી આવું છું, 2000 વર્ષ ઉપર થઈ ગયા, હમણાં સુધી નહીં આવ્યું. પ્રભુની ગણતરીમાં 1000 વર્ષ એક દિવસ જેવું છે. એ પ્રમાણે જોવા જઈએ તો પ્રભુએ જે કીધું કે હું જલ્દી આવું છું એ બાબતને 2 દિવસ થયેલા છે.
પ્રભુનું રાજ્ય ધીરજનું રાજ્ય છે. कहावत है ना, धीरज का फल मीठा होता है. एक बार અમે જે છે એક મારા મિત્ર તેને ઘરમાં ગયા તો બદામ લાગેલું. આપણે તો જોયા નથી. મેં પૂછ્યું બદામ છે. મેં તો ઉતાર ને તોડીને ખાવા લાગ્યો. તમને કહું, બદામ જયારે કાચો હોય ને ત્યારે કેવું હોય? એકદમ કડવું. તો ઘણા લોકો ઉતાવળની અંદર ફળ ખાવા જાય, ધીરજ નહીં રાખે તો કડવાશ ભરાય. પણ ધીરજ રાખીએ ને પાકવા દઈએ ત્યારે મીઠાશ બને. હાલેલુયા, હાલેલુયા. આ 3 કન્ડિશન છે દોડની અંદર. બીજું બી છે નીચે. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર હા. તથા તેને સંપૂર્ણ કરનાર ઈશુની તરફ લક્ષ્ય રાખીએ ઈસુ કે તરફ લક્ષ્ય રાખીએ. આ બધી દોડની અંદર, આ બધા કામગીરીની અંદર બોજો ઉચકી દો, બલકી રહેનાર પાપ છોડી દો અને ધીરજ સાથે દોડો. તારી તમારી નજર ઈસુ પર હોવું જોઈએ. આ યાત્રાકારીની અંદર આ જ બતાવવામાં આવ્યો છે. એના રસ્તાની અંદર ઘણા ડિસ્ટ્રેક્શન આવે છે, ઘણી મુશ્કેલીઓ આવે. શૈતાન બાર એને રૂકાવટ લાવવાનો પ્રયત્ન કરે, પણ એની નજર ક્રૂસ પર હતો, એની નજર ઈસુ પર હતો. એટલે એ ચાલતો રહ્યો. એટલે જગતની કોઈ પણ ડિસ્ટ્રેક્શન, રૂકાવટ એમને રોકી શક્યા નહીં. હાલેલુયા, હાલેલુયા. જ્હોન બેનિયન નામનો માણસ હતો. સુવાર્તાના લીધે એમને જેલમાં પૂરી દેવામાં, અને આ માણસે જેલમાં બેસીને આ યાત્રાકારી લખ્યા. 2 પુસ્તકો લખ્યા, યાત્રાકારી અને પછી આ યાત્રાકારીની કુટુંબ પણ યાત્રાની શરૂઆત કરે છે. એ બંને પુસ્તકો 14 વર્ષની જેલમાં તેને લખ્યા. દુનિયાની અંદર બાઇબલ પછી સૌથી વધારે આ પુસ્તક વેચાય છે. આપણે જીવનની દોડમાં છે. હિન્દીમાં પુસ્તક મળતું હોય તો તમે લો અને વાંચો. આપણે પિક્ચર બતાવીશું. યાત્રાકારી, આપણે યાત્રાકારી છે. મને એક પિક્ચરનું ગીત બહુ યાદ આવે. મુસાફિર હું યારો, ના ઘર હૈ ના ચલતે જાના હૈ. અમુક પિક્ચરનું ગીત બહુ અર્થવાળો ગીતો છે. હાલેલુયા. કેમ કે જગતના લોકોને બી ખબર કે આ જગત તેઓના લાયક નથી. હાલેલુયા. એટલા માટે આપણે આપણું દોડ પૂરું કરીએ. ફિનિશ ધ રેસ. છેલ્લા જે પાયરી છે ત્યાં આપણે પહોંચીએ. આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. ગ્લોરી ટુ ગોડ. ઓ રબા શાંદરા દિકા થરાબા ખડરા લલાબા. દરેક જણ પોતાના હાથોને પરમેશ્વર તરફ ઉઠાવીએ. આપણે એક યાત્રામાં છે. આપણે એક દોડ પૂરી કરવાના યાત્રામાં છે. ગ્લોરી ટુ ગોડ. હાલેલુયા. રેખાલારાબા શાંદરા દિકા થરાબા રબા. આપણે એવી રીતે દોડીએ કે જય પામીએ. એક ક્ષણ આપણે આપણા જીવન વિશે વિચાર કરો. આપણો વિશ્વાસ વ્યક્તિગત છે, આત્મિક જીવન વ્યક્તિગત છે, આપણું દેવ સાથેનું જે રિલેશનશિપ છે તે વ્યક્તિગત છે. આપણી દોડ આપણે પૂરું કરવાનું છે. લોરાબારાબા શાંદારાદિકા થારારાબા ખલારાબા ઓરિયાલારાબા શાંદારાદિકા થારાડારાબા ખલારાબા.
ધન્યવાદ પિતા પરમેશ્વર, ઈશ્વરના નામમાં તારા ચરણોમાં આવીએ છીએ. Glory to God, 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 glory to God. પિતા પરમેશ્વર, ઈશ્વર નામમાં તારા ચરણોમાં આવીએ છીએ. આજના વચનો માટે તારો આભાર. જે દોડવા માટે તમે અમને પસંદ કર્યા છે, અમે દોડી રહ્યા છે પ્રભુજી, તે દોડને અમે પૂરું કરી શકીએ. આટલા મોટા સાક્ષીનું લિસ્ટ અમે વાંચ્યા, ઇતિહાસમાં લિસ્ટ છે મહાન પરમેશ્વર. આજે અમારા આસપાસના રાજ્યોની અંદર એવા વ્યક્તિઓ છે જે અમારા માટે સાક્ષી રૂપ છે. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી, દરેક વ્યક્તિ આ દોડને પૂરું કરે મહાન પરમેશ્વર. આ જગતની કોઈ પણ બાબત તેઓને ડિસ્ટ્રેક્ટ નહીં કરે, તેઓને રૂકાવટ નહીં લાવે પ્રભુજી, પણ તેના પર જય પામીને તેઓ જીત પામે એવું કાર્ય તમે કરો એવી પ્રાર્થના કરીએ છીએ. દરેકને તમે આશીર્વાદિત કરો, દરેકની સાથે તમે રહો, ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમેન.